टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ભાવનગરના મહુવાના ડોક્ટર પરિવાર સાથે પણ કંઈક આ જ પ્રકારની ઘટના બની. મહુવાના ડોક્ટર પ્રદીપ સોલંકી ન્યુરોલોજિસ્ટ છે. તેઓ અમદાવાદ સિવિલમાં ફરજ બજાવે છે. કાજલબેનનું એક અઠવાડિયા પહેલાં જ સીમંત ભરવામાં આવ્યું હતું. નવા મહેમાનના વધામણાની રાહ જોવાઈ રહી હતી. કંકુ ચોખાની સાથે નવા મહેમાનને પોંખવાનો હતો, તેની રાહ જોવાતી હતી, તેને હાર પહેરાવવાનો હતો, તેના નામની મીઠાઈઓ વેચવાની હતી. પણ એ નવા મહેમાનનું આગમન થાય તે પહેલાં જ માઠા સમાચાર આવ્યા. આમ તો કાજલબેન મહુવામાં હતા, પરંતુ પતિને મળવા માટે તેઓ અમદાવાદ આવ્યા હતા. કહેવાય છે કે જ્યારે મોત બોલાવતું હોય ત્યારે માણસ આપોઆપ સામેથી ખેંચાઈને જતો હોય છે. કાજલબેનના નસીબમાં પણ જાણે મોત લખેલું હતું. એટલે જ જોગાનું જોગ તેમણે પતિ પ્રદીપને મળવા માટે ગુરુવારનો દિવસ પસંદ કર્યો. પતિ પત્ની બંને બીજી બોયઝ મેડિકલ હોસ્ટેલની મેસમાં ભોજન લીધું. જોકે ડૉક્ટર પ્રદીપ સોલંકીની ડ્યુટી હોવાથી તેઓ ત્યાંથી નીકળી ગયા અને એમના પત્ની ત્યાં જ રહી ગયા. એમણે કહ્યું કે હમણાં તું જમી લે, હું પાછો આવું છું. પણ ડૉક્ટર આવે એ પહેલાં જ કંઈક એવી ઘટના ઘટી કે તેમના શ્વાસ રૂંધાઈ ગયા. થોડીક જ ક્ષણોમાં એ હોસ્ટેલ પર જ પ્લેન ક્રેશ થયું, જ્યાં કાજલબેન તેમના ગર્ભમાં ઉછરી રહેલા માસૂમ ફૂલનું પણ અવસાન થઈ ગયું. આનાથી વધારે દુઃખ અને દર્દ બીજું શું હોઈ શકે?